નમસ્કાર. કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજના આ ત્રીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. આ અગાઉ આજે આપણે 2 વિડીયો અપલોડ કર્યા હતા, તે પણ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે. તો આ વિડીયો જોયા બાદ તે વિડીયો પણ ખાસ ચેક કરી લેજો. અને આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ આજ સાંજના પેન્શન સમાચારની. તો પેન્શનરો અને કર્મચારીઓના ડીએ એરિયર્સને લઈને આજ તારીખ 29/12/2025ની સાંજે આવી છે એક લેટેસ્ટ અપડેટ. તો મિત્રો, શું છે આ અપડેટ, જેની વિગતવાર વાત કરીશું. એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો વાત કરીએ તો બાકી ચૂકવણી એટલે કે ડીએ એરિયર્સ અપડેટ. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તો હકીકતમાં 7મા પગાર પંચનો કાર્યકાળ 2 દિવસમાં સમાપ્ત થશે. જોકે 8મા પગાર પંચનો અમલ હજુ સુધી થયો નથી. તો એવું અનુમાન છે કે નવા પગાર પંચમાં વિલંબ થઈ શકે છે. પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને કોઈ નુકસાન થશે નહીં. આવી સ્થિતિમાં સરકાર કર્મચારીઓને બાકી રકમ એટલે કે બાકી ચૂકવણી ડીએ એરિયર્સ ચૂકવશે. તો ચાલો આજના સમાચારમાં જાણીએ કે કર્મચારીઓને કેટલી બાકી ચૂકવણી મળશે મિત્રો. તો સૌથી પહેલાં વાત કરીએ તો ભારતના 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. તો કર્મચારીઓને આશા હતી કે નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. પરંતુ અત્યાર સુધી પગાર પંચે સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો નથી. તેથી 8મા પગાર પંચને લાગુ કરવામાં સમય લાગશે. તો આવી સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું જાન્યુઆરી 2026થી તેમના પગાર અને પેન્શનમાં કોઈ વધારો થશે કે નહીં. તો મિત્રો, ખાસ કરીને ભારતમાં 1.2 કરોડ એટલે કે 12 મિલિયન જેવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો છે. તો 8મા પગાર પંચના અમલીકરણ માટે તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. તો કર્મચારીઓ અને પેન્શનરોને આશા હતી કે નવો પગાર પંચ છે તે 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ જશે. પરંતુ અત્યાર સુધી પગાર પંચે સરકારને પોતાનો અહેવાલ છે તે સુપરત કર્યો નથી. તો બધાના મનમાં એવો પ્રશ્ન છે કે 8મું પગાર પંચ છે તે ક્યારે લાગુ થશે. તો 8મું પગાર પંચ લાગુ થવામાં ગમે તેટલો સમય લાગશે. તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. જો પગાર પંચ મોડું લાગુ થશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને બાકી રકમ મળશે. તો સરકારી કર્મચારીઓમાં બાકી રકમ અને પગાર અને પેન્શન વધારા અંગે ચર્ચાઓ છે તે તેજ બની ગઈ છે. ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચનો કાર્યકાળ 2 દિવસમાં સમાપ્ત થશે. તો એ નોંધવું જોઈએ કે સરકાર કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવા માટે દર 10 વર્ષે એક નવું પગાર પંચ સ્થાપિત કરે છે. તો ભારતમાં અત્યાર સુધીમાં 7 પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે. અને હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ પગાર અને અન્ય ભથ્થાનો લાભ મળી રહ્યો છે. તો ખાસ કરીને આજે 29 તારીખ થઈ, તો 30 અને 31 આમ 2 દિવસ પછી જે 7મું પગાર પંચ છે તે સમાપ્ત થઈ જશે. કારણ કે 31 ડિસેમ્બરના રોજ 7મા પગાર પંચને 10 વર્ષ પૂર્ણ થઈ જાય છે. તો સામાન્ય રીતે દર 10 વર્ષે સરકાર એક નવું પગાર પંચ સ્થાપિત કરતા હોય છે. અને હાલમાં જે કર્મચારીઓ અને પેન્શનરો છે તે 7મા પગાર પંચ હેઠળ પોતાના પગાર, પેન્શન અને અન્ય ભથ્થાઓનો લાભ છે તે મેળવી રહ્યા છે. ત્યારબાદ જોઈએ તો 7મા પગાર પંચની ભલામણો 2016થી અમલમાં છે અને હવે તેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તો આ કારણોસર સરકારે જાન્યુઆરી 2025માં 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી, જેથી ભવિષ્યમાં પગાર વધારો અને પેન્શનમાં વિક્ષેપ ન પડે. તો હવે બધા કર્મચારીઓ નવા પગાર પંચના
અમલીકરણ અને અપેક્ષિત પગાર વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો 8મા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ છે। તો આ પંચને પગાર માળખા, ભથ્થા અને નિવૃત્તિ પેન્શન અંગે ભલામણો કરવાનું કામ સોંપવામાં આવ્યું છે। તો સરકારે કમિશનને તેમનો અહેવાલ રજૂ કરવા માટે આશરે 18 મહિનાનો સમય પણ આપ્યો છે। તો સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ ઓક્ટોબર 2025માં જારી કરવામાં આવી હતી અને અહેવાલ એપ્રિલ 2027 સુધીમાં આવવાની અપેક્ષા છે મિત્રો। તો ખાસ કરીને 8મા પગાર પંચના જે અધ્યક્ષ છે તે નિવૃત્ત ન્યાયાધીશ છે રંજના પ્રકાશ દેસાઈ। તો આ પંચને પગાર માળખા, ભથ્થા અને નિવૃત્તિ પેન્શન અંગે ભલામણો કરવા માટેનું જે મહત્વપૂર્ણ કામ છે તે સોંપવામાં આવ્યું છે। તો સરકારે કમિશનને તેમનો અહેવાલ રજૂ કરવા માટે આશરે 18 મહિનાનો સમય પણ આપ્યો છે। તો સંદર્ભની શરતો ઓક્ટોબર 2025માં જારી કરવામાં આવી હતી અને તેનો અહેવાલ છે તે એપ્રિલ 2027 સુધીમાં આવવાની અપેક્ષા છે મિત્રો। તો રિપોર્ટ સબમિટ કર્યા પછી તેને લાગુ કરવામાં સરકારને સામાન્ય રીતે 3 થી 6 મહિનાનો સમય લાગે છે। તો આ કારણોસર એવું માનવામાં આવે છે કે 8મું પગાર પંચ જાન્યુઆરી 2026ને બદલે 2027ના અંત અથવા 2028ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ સ્પષ્ટતા કરી છે કે સરકાર 8મા કેન્દ્રીય પગાર પંચના અમલીકરણની તારીખ અને ભંડોળ અંગે પછીથી તારીખે નિર્ણય લેશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેટલું રાખવામાં આવશે। તો પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર અપડેટ સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે। તો કર્મચારીઓનો નવો પગાર તેને આધારે નક્કી કરવામાં આવે છે। તો પગાર અને પેન્શન વધારા માટે આ સૌથી મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવે છે। તો રિપોર્ટ અનુસાર 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.83 થી 2.46 અથવા 2.57 સુધી રાખી શકાય છે। તો જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગેનો અંતિમ નિર્ણય સરકારની મંજૂરી પછી જ લેવામાં આવશે। જો ફિટમેન્ટ ફેક્ટર આટલો ઊંચો રાખવામાં આવશે તો પગારમાં મોટો ઉછાળો આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચમાં પગારમાં કેટલો વધારો થશે। તો એમ્બિટ કેપિટલનો અંદાજ છે કે 8મા પગાર પંચના પરિણામે કુલ પગાર અને પેન્શનમાં 30 થી 34% વધારો થઈ શકે છે। તો મોંઘવારી ભથ્થાને પહેલાં મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। તો કેટલાક અહેવાલો 54% સુધીના પગાર વધારાનું સૂચન કરે છે। જોકે આટલો નોંધપાત્ર વધારો અસંભવિત માનવામાં આવે છે મિત્રો। તો જો ફિટમેન્ટ ફેક્ટર 1.83 હોય તો કર્મચારીનો વર્તમાન બેઝિક પગાર ₹18,000 છે અને તેમનો નવો બેઝિક પગાર લગભગ 32,940 હોઈ શકે છે। તો આ દરમિયાન જો ફિટમેન્ટ ફેક્ટર 2.46 હોય તો પગાર વધીને ₹44,280 પ્રતિ માસ થશે। એકંદરે કુલ પગારમાં દર મહિને આશરે ₹11,000 થી ₹12,000નો વધારો થઈ શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચને લાગુ થવામાં 2 વર્ષ લાગે છે। એટલે કે જો નવું પગાર પંચ જાન્યુઆરી 2028માં લાગુ થાય અને તેને જાન્યુઆરી 2026થી ધ્યાનમાં લેવામાં આવે તો આખા 24 મહિનાનું બાકી વેતન એટલે કે ડીએ એરિયર્સ કર્મચારીઓના ખાતામાં જમા થશે। ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો પગાર ₹11,000થી વધીને ₹900 પ્રતિ માસ થાય છે તો તેને 2 વર્ષનું બાકી વેતન લગભગ ₹2,85,000 થઈ શકે છે। એટલે કે લઘુત્તમ પગાર મેળવનાર કર્મચારી એક જ સમયે ₹3 લાખ સુધી મેળવી શકે છે। તો ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકોનું બાકી વેતન આનાથી પણ ઘણું વધારે હશે મિત્રો। તો મિત્રો આ તે આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।